હલો, કેમ છો મિત્રો? આજે વિશ્વ માતૃભાષા દિવસ છે, તો આપ સૌને વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માતૃભાષા એટલે માની ભાષા, ધાવણની ભાષા જેને કહેવાય. બાળક ઘરમાં જ્યારથી પહેલો જે શબ્દ બોલે છે એ એની માતૃભાષામાં બોલતો હોય છે. એટલે કે ઘરના વાતાવરણ પર માતૃભાષાનો ખૂબ જ મોટો પ્રભાવ હોય છે. અને ઘરના વાતાવરણમાંથી જ બાળક પહેલાં એની દૂધની ભાષા જે કહેવાય, જે માતૃભાષા કહેવાય, એ શીખતો હોય છે. તો માતૃભાષાની તો ઘણી બધી વાતો થાય, અને ઘણી બધી વાતો આજે થઈ પણ હશે. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર ઘણા બધા સાહિત્યના કાર્યક્રમો પણ આજે યોજાયા છે, જે સારી બાબત છે, યોજાવા જોઈએ. પણ માત્ર કાર્યક્રમો યોજાવાથી પણ ભાષા નથી બચવાની, એ પણ એ સર્વવિદિત હકીકત છે. પણ નો ડાઉટ કાર્યક્રમો થવા જોઈએ. એનાથી એટલીસ્ટ આપણી ભાષામાં કેવું સાહિત્ય રચાય છે એનાથી તો લોકોને અવગત કરાવી શકાય. એકેડેમિક સ્તરે પણ ભાષા બચાવવાના પ્રયત્નો થવા જોઈએ, જે થાય છે પણ એટલા બધા નહીં. ખેર, એ બાબતમાં આપણે આગળ નથી વધવું. પણ આજે હું તમને એક અલગ માહિતી આપવા જઈ રહ્યો છું, જે આપ બધા જાણતા જ હશો. તેમ છતાં વિશ્વ માતૃભાષા દિવસ કેમ ઉજવવામાં આવે છે અને એની ઉજવણી ક્યારથી શરૂ થઈ, એ વિકિપીડિયાના માધ્યમથી હું આપ સૌને થોડીક માહિતી પીરસું. તો વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ક્યારથી શરૂ થઈ, શું કામ શરૂ થઈ, એ બાબત આપણે જોઈએ તો 1948માં જ્યારે પાકિસ્તાનની તત્કાલીન સરકારે એક જાહેરાત કરી કે આજથી આપણી રાષ્ટ્રીય ભાષા ઉર્દૂ ભાષા છે, તો એ વખતે પૂર્વ પાકિસ્તાનના લોકો, જે હાલ બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે, પૂર્વ પાકિસ્તાનના લોકોએ એનો ખૂબ જ મોટા પાયે વિરોધ કર્યો. કારણ કે પૂર્વ પાકિસ્તાનની ભાષા બાંગ્લા હતી, મોટાભાગની વસ્તીની ભાષા બાંગ્લા હતી. તો બાંગ્લાદેશી જે લોકો હતા, બાંગ્લા ભાષા બોલનારા જે ભાષા પ્રેમીઓ હતા, એમણે ખૂબ જ મોટા પાયે એનો વિરોધ શરૂ કર્યો. એટલે પાકિસ્તાનની સરકારે ઉર્દૂને રાષ્ટ્રભાષા બનાવી. એની સાથે સાથે બાંગ્લાદેશના જે ભાષા પ્રેમીઓ હતા, બાંગ્લા પ્રેમીઓ, એમણે એવું કીધું કે ઉર્દૂની સાથે સાથે બાંગ્લા ભાષાને પણ રાષ્ટ્રીય ભાષા બનાવવામાં આવે, એવી એમણે માંગ કરી. તો એવી સૌપ્રથમ માગણી પૂર્વ પાકિસ્તાનના ધીરેન્દ્રનાથ દત્તાએ 23 ફેબ્રુઆરી 1948ના રોજ પાકિસ્તાનની બંધારણ સભામાં કરી હતી. ત્યારબાદ આ વિરોધને ખૂબ જ આગળ વધી ગયો. એટલે એ વિરોધને તોડી પાડવા માટે, જેમ મોટાભાગની સરકારો કરતી હોય છે તેમ, જાહેર સભાઓ અને રેલીઓને ગેરકાયદેસર કરી દીધી અને તેના પર પ્રતિબંધ મૂકી દીધો. પણ સામે પક્ષે યુનિવર્સિટી, જે ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા, એમણે સામાન્ય જનતાના સમર્થનથી અને સામાન્ય જનતાના સહયોગથી ખૂબ જ મોટા પ્રમાણમાં રેલીઓ અને જાહેર સભાઓનું આયોજન કર્યું. એટલે 21મી ફેબ્રુઆરી 1952ના રોજ પોલીસે આવી જ એક રેલી ઉપર ગોળીબાર કર્યો અને એમાં 4-5 યુવાનો મૃત્યુ પામ્યા અને સેંકડો લોકો ઘાયલ થયા. એ ઇતિહાસની એક દુર્લભ ઘટના છે કે જેને ભાષા માટે, ભાષાના પ્રેમ માટે બલિદાન આપ્યું હોય અને એવું આંદોલન કર્યું હોય ભાષા માટે, તો આ એક વિરલ ઘટના છે. આ ઘટનાની યાદમાં બાંગ્લાદેશમાં 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવા માટેની દરખાસ્ત કેનેડાના વાનકુવરમાં રહેતા બંગાળીએ રફીકુલ ઇસ્લામ અને અબ્દુલ સલામે કરી. યુનેસ્કોમાં કાયદાકીય રીતે દરખાસ્ત મોકલવાની શરૂઆત તેમણે 9 જાન્યુઆરી 1998ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘના તત્કાલીન પ્રમુખ કોફી અન્નાનને પત્ર લખીને કરી. અને આ ઘટનાની યાદમાં 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કરીને વિશ્વની માતૃભાષાઓને લુપ્ત થતી અટકાવવા અને બચાવવા માટેના પગલાં ભરવાની એમણે માંગ કરી હતી. ત્યારબાદ બાંગ્લાદેશ સરકાર અને યુનેસ્કોના વિવિધ પ્રતિનિધિઓની મદદથી 17 નવેમ્બર 1999ના રોજ યુનેસ્કોની 30મી જનરલ એસેમ્બલીમાં માતૃભાષા માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો અને 1952માં વિશ્વ માતૃભાષા દિવસ પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોની સ્મૃતિમાં સમગ્ર વિશ્વમાં 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.
તો બાંગ્લાદેશમાં આજના દિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવેલી છે, જે છેક 1953થી ચાલી આવે છે. આજે ત્યાં જાહેર રજા હોય છે. તેઓ શહીદોની યાદમાં એ શહીદ મિનાર નામનું સ્મારક છે ત્યાં જાય છે અને ત્યાં એ લોકો એની યાદ કરે છે એ ઘટનાને, અને એમને શહીદ તરીકેનું એક માન સન્માન જે આપવું જોઈએ તે આપે છે, અને આજના દિવસને તેઓ શહીદ દિવસ તરીકે પણ ઓળખાવે છે. ત્યારથી લઈ એટલે કે 1999થી લઈ અને 2000થી સતત 2000ની સાલથી સતત 1999માં જાહેરાત થઈ અને 2000ની સાલથી સતત આજ સુધી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે છે. તો માતૃભાષા બચાવવા માટે લોકોએ બલિદાન પણ આપેલું છે. તો આવી આ બલિદાનની વાર્તા સાથે આ સંકળાયેલો આજનો દિવસ વિશ્વ માતૃભાષા દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ.